જોઈ લો આપણે પાણી પુડલામાં આ રીતે આપણે જોઈ લો એમાં જે આપણે મિશ્રણ કર્યું છે ચોખાના લોટનું અને એમાં પાણી અને નિમક ઉમેરીને આવી રીતના આપણે નોનસ્ટિકની રોટી લઈને સરસથી આ રીતે કરવાનું છે, કેમ કે આછું હોય છે, તેમાં પાણીનો ભાગ આપણે વધારે હોય છે, તેથી આ રીતે આપણે એને રોટીમાં એડ કરવાનું છે। આવી જ રીતે થવા જોઈએ, નકર તમારું પાણી પુડલું ઉથલે નહીં, તે માટે જો હવે આપણું ચડી ગયું છે, તેને આપણે ઉથલાવાની પ્રોસેસ થોડોક આપણે ફૂલ રાખવાનો છે, જેથી આપણું પાણી આમાં હોય તે બળી જાય। જોઈ સરસથી આપણું પાણી પુડલું ચડે છે, જો આ રીતે સરસથી બંને બાજુ ચડી ગયું છે। જોઈ હવે આપણે એને 12 ડીશમાં એડ કરી દેવાનું છે।